વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 પદાર્થો, ધાતુઓ અને અધાતુઓ. ધાતુના રાસાયણિક ગુણધર્મોની ગુણધર્મો. ગયા લેક્ચરમાં આપણે બે ગુણધર્મોની ચર્ચા કરી હતી. પહેલો ગુણધર્મ કે ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે છે અને ધાતુઓ એ પાણી સાથે એક ખૂબ જ ધીમી પ્રક્રિયા આપે છે. પણ સોડિયમ અને પોટેશિયમ એ અપવાદરૂપ છે કે જે પાણી સાથે એ ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે. એના સંદર્ભમાં આપણે એક કારણ છેલ્લે ચર્ચા કરી હતી કે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણ આપી સમજાવો, આપણે એની ચર્ચા કરીએ. સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે કેમ, અથવા પોટેશિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. તો સોડિયમ અને પોટેશિયમ એ બંને એક ખૂબ જ સક્રિય ધાતુઓ છે. તે હવામાંના ઓક્સિજન સાથે એ ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે. તેવી જ રીતે તે પાણી સાથે પણ ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે. હવે કેરોસીન સાથે એ સોડિયમ એ કોઈ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. વળી સોડિયમ એ કેરોસીન કરતાં વજનમાં ભારે છે. તેથી કેરોસીનમાં સોડિયમને રાખવામાં આવે ત્યારે સોડિયમ એ પાત્રના તળિયે રહે છે અને તે હવાના સંપર્કમાં આવતું નથી અને તેથી હવા સાથે કોઈ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. સોડિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે. તે હવામાંના ઓક્સિજન સાથે તેમજ પાણી સાથે ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે. સોડિયમ કેરોસીન સાથે કોઈ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. વળી સોડિયમ કેરોસીન કરતાં ભારે છે. તેથી તે કેરોસીનમાં પાત્રના તળિયે રહે છે અને હવાના સંપર્કમાં આવતો નથી. માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. ધાતુનો ત્રીજો રાસાયણિક ગુણધર્મ
ધાતુ તત્વો એ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એલ્યુમિનિયમ ધાતુ એની આપણે એસિડ સાથેની પ્રક્રિયા લખીએ. હાઇડ્રોક્લોરિક એસિડ કોઈ પણ ધાતુ તત્વ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એલ્યુમિનિયમ ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 બને છે. અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આ સમીકરણને સંતુલિત કરીએ. તીરની જમણી બાજુનો ભાગ નિપજ કહેવાય છે અને તીરની ડાબી બાજુનો ભાગ પ્રક્રિયક કહેવાય છે. તો પ્રક્રિયકમાં એલ્યુમિનિયમનો એક પરમાણુ છે અને નિપજમાં પણ એલ્યુમિનિયમનો એક પરમાણુ છે. પ્રક્રિયકમાં હાઇડ્રોજનના એક પરમાણુ છે અને નિપજમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે. પ્રક્રિયકમાં ક્લોરીનનો એક પરમાણુ છે અને નિપજમાં ક્લોરીનના 3 પરમાણુ છે. અને નિપજમાં ક્લોરીનના 3 પરમાણુ છે તો પ્રક્રિયકમાં પણ ક્લોરીનના 3 પરમાણુ થવા જોઈએ. તો પ્રક્રિયકમાં ક્લોરીનના 3 પરમાણુ મૂકવા માટે એસિડની આગળ 3 મૂકીએ તો હાઇડ્રોજન 3 થશે અને નિપજમાં હાઇડ્રોજન 2 છે. એટલે જ્યારે 3 અને 2 એવી સંખ્યા આવે એટલે અરસપરસ એકબીજાને ગુણી નાખવાના. 2 નો ગુણાકાર 3 સાથે એટલે જવાબ આવશે 6. એટલે અહીંયા આપણે લખીએ 6. હવે 6 લખીએ એટલે 6 હાઇડ્રોજન થાય. અહીંયા હાઇડ્રોજન 3 છે, આગળ 2 છે, આગળ 3 મૂકીએ એટલે 3 × 6 હાઇડ્રોજન. ક્લોરીન 6 થાય, અહીંયા ક્લોરીન 3 છે, આગળ 2 મૂકીએ એટલે 2 તરી 6 ક્લોરીન થાય, એલ્યુમિનિયમ 2 થાય તો પ્રક્રિયકમાં એલ્યુમિનિયમ 2 થાય. તો આ થઈ ગયું સંતુલિત સમીકરણ. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. બીજું એક સમીકરણ લખું છું. આ મેગ્નેશિયમ ધાતુ તત્વ છે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે. પ્રક્રિયા થઈ MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ
વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. સમીકરણને સંતુલિત કરીએ. પ્રક્રિયકમાં મેગ્નેશિયમ 1 છે, નિપજમાં મેગ્નેશિયમ 1 છે. પ્રક્રિયકમાં હાઇડ્રોજન 2 છે, નિપજમાં હાઇડ્રોજન 2 છે. પ્રક્રિયકમાં સલ્ફર 1 છે, નિપજમાં સલ્ફર 1 છે. પ્રક્રિયકમાં ઓક્સિજન 4 છે, નિપજમાં ઓક્સિજન 4 છે. બધા જ સંતુલિત છે. એટલે આ સમીકરણને સંતુલિત કરવાની જરૂર નથી. ચોથો ગુણધર્મ એ એલ્યુમિનિયમ ધાતુ બેઝનું દ્રાવણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝનું દ્રાવણ છે, એની સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એલ્યુમિનિયમ ધાતુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે. બેઝના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એલ્યુમિનિયમ ધાતુ એનો નંબર છે 13. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝનું દ્રાવણ છે પાણી. આની વચ્ચે પ્રક્રિયા થઈ NaAlO2 સોડિયમ એલ્યુમિનેટ આનું નામ છે. સમીકરણ ફક્ત જાણકારી માટે છે, યાદ રાખવાની કોઈ જરૂર નથી. ફક્ત તમારે જોઈ લેવું કે એલ્યુમિનિયમ ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી જે સંયોજન બને છે તેનું નામ છે. N capital A small, A capital L small, ઓક્સિજન કેપિટલ છે. સોડિયમ એલ્યુમિનેટ એનું નામ છે. અધાતુના રાસાયણિક ગુણધર્મો. અધાતુ તત્વો કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, ક્લોરીન આ અધાતુ તત્વો છે. તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને અધાતુના ઓક્સાઇડ બનાવે છે. આ અધાતુના ઓક્સાઇડ એ પોતે એસિડિક ગુણ ધરાવે છે અને તે પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ બનાવે છે. એસિડ વરસાદ એના માટે અધાતુના ઓક્સાઇડ જવાબદાર છે. વાહનોમાં અને ઉદ્યોગોમાંથી રાસાયણિક ઉદ્યોગો જ્યાં પેટ્રોલિયમના શુદ્ધિકરણની રિફાઇનરી કે ત્યાં સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બહાર નીકળે છે અને તે હવામાનના ભેજ સાથે પ્રક્રિયા કરી અને સલ્ફરનો ઓક્સાઇડ એ સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એ નાઇટ્રિક એસિડ બનાવે છે અને જે વરસાદના પાણી સાથે જમીન પર આવે છે જે એસિડ વરસાદ બનાવે છે. એટલે આમ એસિડ વરસાદ માટે એ પેટ્રોલિયમ પેદાશ, ખનિજ કોલસો એનો બળતણ તરીકે ઉપયોગ એ જવાબદાર છે.
સલ્ફર જેનો નંબર છે 16 તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે। આ સલ્ફર ડાયોક્સાઇડ એ એસિડિક ગુણ ધરાવે છે અને તે પાણી સાથે પ્રક્રિયા કરી અને સલ્ફ્યુરસ એસિડ બનાવે છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ બનાવે છે। ફોસ્ફરસ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવે છે। કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય થઈ અને કાર્બોનિક એસિડ બનાવે છે। કોઈ કારણ છે કે ફોસ્ફરસ એ અધાતુ તત્વ છે, તેને પાણીમાં રાખવામાં આવે છે। સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે, ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે। કારણ આપણી સમજાવો। કારણ કે ફોસ્ફરસ P 15 નંબર છે એનો પરમાણુ ક્રમાંક એ ખૂબ જ સક્રિય અધાતુ તત્વ છે। તે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને સળગી ઉઠે છે। તો ફોસ્ફરસ એ પાણી કરતાં વજનમાં ભારે છે અને પાણી સાથે એ કોઈ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી અને ફોસ્ફરસને એ પાણીમાં રાખવાથી તે પાત્રના તળિયે રહે છે, હવાના સંપર્કમાં આવતું નથી। તેથી ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે। તો આ એક વૈજ્ઞાનિક કારણ છે। ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપી સમજો। ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે। તે હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને સળગી ઉઠે છે। તે પાણી સાથે કોઈ જ પ્રક્રિયા કરતું નથી। ભલે તે પાણી કરતા ભારે છે, તેથી
પાણીમાં પાત્રના તળિયે રહે છે અને હવાના સંપર્કમાં આવતું નથી. તેથી ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. અધાતુ તત્વો એ પાણી સાથે કોઈ જ પ્રક્રિયા કરતા નથી, તેમજ અધાતુ તત્વો મંદ એસિડ સાથે પણ કોઈ જ પ્રક્રિયા કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ ઉપર તમને લખી આપ્યું છે અધાતુના રાસાયણિક ગુણધર્મ અને ધાતુના જે અધૂરા રાસાયણિક ગુણધર્મો હતા એ તમારે લખવાના છે. અને બે કારણ છે, ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે, સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણ આપી સમજાવો. અધાતુના રાસાયણિક ગુણધર્મો અને ધાતુના રાસાયણિક ગુણધર્મો.